હેલો વડોદરા, ગેસ વોટ, ગપશપ વિથ એન્કર સોનીમાં આજે હું છું તમારા મારા બધાના ફેવરેટ અને ખૂબ જ ફેમસ એવા સાઈબાબાની સિરિયલથી અને ઘણી બધી સિરિયલોથી ઘરે ઘરે જાણીતા બનેલા જ્યોતિન દવેજી ઇન્ટરનેશનલ એક્ટર. આજે તો મને ખૂબ જ આનંદ થાય છે સર, કેમ કે હું તમારી ફેન રહી ચૂકી છું. સાઈબાબા સિરિયલમાં કોટે પાટીલનું જે પાત્ર હતું એના માટે મેં એટલું બધું તમને પસંદ કર્યા છે. પ્લસ અલીફ લૈલામાં શહેનશાહ, શ્રી કૃષ્ણમાં ઇન્દ્ર, એવી ઘણી મોટી કારકિર્દી સરની રહી છે. તો આજે સર સાથે અમે એક મૂવીનું શૂટિંગ તો કર્યું, પણ સરની સાથે એક કામ કરીને એક અલગ જ આનંદ મળ્યો, શીખવા ઘણું મળ્યું. તો સર, આપણે દર્શકોને, વડોદરાના ખાસ કરીને દર્શકોને જણાવશો તમારી કારકિર્દી વિશે, અને બધા સાંભળીને ફરી એ દિવસો જૂના તાજા થઈ જશે. તમે એક સાથે એટલો અઘરો સવાલ કરી દીધો છે કે હું ક્યાંથી શરૂ કરું અને ક્યાં પૂરું કરું ખબર નથી પડતી. પણ એટલું તમને કહી શકું કે મેં લગભગ 30 વર્ષ સુધી સળંગ કામ કર્યું છે. ઘણી ધારાવાહિકોમાં નામ દઉં તો મારે યાદ કરવા પડશે. મારી ટેલિવિઝન સિરિયલ્સમાં કરેલા પાત્રો ખૂબ જ પ્રચલિત થયા છે. જેવી રીતે હું કહું છું કે મારા નામ કરતા મારા કરેલા કામ વધારે પ્રચલિત છે, કારણ કે મારી બહુ લો પ્રોફાઇલ રહી છે. જ્યોતિન દવે તરીકે હું, હવે આજકાલ મીડિયા બહુ ડેવલપ થયેલું છે, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, બીજું બધું પણ ઘણા, તો એને લીધે હવે બધા નામ બધાના ઉભરે છે ને લોકોના પરિચયમાં આવે છે. પણ પહેલા આ બધી ફેસિલિટી નહોતી, એટલે અમારું પહેલાનું કરેલું કામ હવે વધારે પ્રચલિત થાય છે. અને પ્રચલિત હોવા છતાં પહેલા ખબર નહોતી અને હવે ખબર પડે છે, કારણ કે અમને ફેન લેટર્સ બહુ આવે છે. વાવ, ખૂબ સુંદર. પહેલા તમે ખૂણામાં કામ કરતા હતા સ્ટુડિયોના, તો અમને ખબર નહોતી કે બહાર આટલું ફેમસ થઈ ગયું હશે. આંખે છે, પૃથ્વીરાજ ચૌહાણ, ધરમવીર, શ્રી કૃષ્ણ, સાંઈબાબા, જેમ તમે કીધું એ, પ્રાણનાથ, જય ગંગા મૈયા, અલીફ લૈલા, એમાં સિંદબાદ, અલીબાબા 40 ચોર, એકતા ગુલ એકતી બુલબુલ, અલાદીન, બધી ઘણી સિરિયલ છે, મારે બહુ યાદ કરવું પડશે. હાતિમ ખાસ મારું. હવે મોટા ભાગની સ્ટાર પ્લસ, દૂરદર્શન, સોની, ઝી, સબ ટીવી, કલર્સ, બધા પર મારી સિરિયલ આવી ગઈ છે અને મને ગર્વ છે. પણ મારો ગર્વ એ છે સૌથી વધુ કે હું એક્ટર બનવા માંગતો હતો, તો એક્ટર બન્યો છું, પણ હજી આગળ ઘણું જવાનું છે. કોઈ જગ્યાએ ફૂલ પોઈન્ટ નથી. હજી ઈશ્વરની, માતાજીની ઈચ્છાથી ઘણું કામ કરીશું, બસ એ જ મારી. અને એક ઇંગ્લિશમાં કહેવત છે કે આઈ વોન્ટ ટુ ડાઈ ઇન હાર્નેસ. મારે કામ કરતા કરતા મરવું છે, ઘરે બેઠા બેઠા. ધેટ ઇઝ ઓનલી માય વિશ. તો જ્યોતિન દવે સર, રામાનંદ સાગર જેમને અઢળક સિરિયલો કરી છે, તમે ઘણા બધા અઢળક પાત્ર કર્યા છે, તો એમાંથી કોઈ યાદગાર પ્રસંગ કહેશો? રામાનંદ સાગરજી સાથે જો કે રામાનંદ સાગરજીને મારામાં બહુ જ વિશ્વાસ હતો, એમ કહી શકું કે મને બહુ ચુનંદા પાત્રો આપતા હતા. એવું નહીં કે કોઈ આયા ગયા, એમને બહુ લાંબા ચાલનારા પાત્રો આપતા હતા અને બહુ જ મહત્વના પાત્રો કે જેમાં કંઈક એક્ટિંગનો સ્કોપ હોય, એ જ કેરેક્ટર મને આપતા હતા. એક વખત મને યાદ છે કે સાંઈ બાબાના સેટ પર અચાનક આવી ગયા અને એમણે આવીને બધા યુનિટની સામે મારા ખભા પર હાથ મૂકીને કહ્યું कि इस लड़के का मैं फैन हूं, उसको मैंने जो भी रोल दिया है उसमें उसने जान डाल दी है और उसे कोई भी रोल दो वो निभाता है. तो આનાથી મોટો મારા માટે કયો એવોર્ડ આવી શકે, એ તમે જ કહો. એક લીજન્ડના મોઢે તમે સાંભળો ને ત્યારે તમને ગર્વ થાય. સાચી વાત છે. તો સર, તમે ઢોલીવુડ થી બોલીવુડ જવું જ અઘરું હોય છે, તો ઢોલીવુડ થી બોલીવુડ તો તમે ગયા અને હોલીવુડ પણ તમે ઇન્ટરનેશનલ મૂવી ફિલ્મ પણ કરી, અને હવે આટલી બધી ઘરે ઘરે પ્રચલિત થયેલી હિન્દી સિરિયલો, ગુજરાતી પિક્ચરો બાદ તમને ફરી એકવાર દર્શકો, અમે બધા તમને મોટા પડદે ફરી એકવાર ફિલ્મમાં જોવા જઈ રહ્યા છે, તો તમારી આવનારી ફિલ્મ વિશે જતા જતા દર્શકોને શું કહેશો? અત્યારે હું મારી એક પોતાની ફિલ્મ બનાવી રહ્યો છું, જે એક મારું મહત્વનું એક ડ્રીમ હતું. એ ફિલ્મનું નામ છે જોજો પાપણ ના ભીંજાય. આમાં આ ફિલ્મની સ્ટોરી મેં લખી છે, એના સ્ક્રીન પ્લેઝ મેં લખ્યા છે, ડાયલોગ્સ પણ મેં લખ્યું છે, ડાયરેક્ટ પણ મેં જ કર્યું છે અને એનો લીડ રોલ પણ મેં જ કર્યો છે. આ ફિલ્મમાં ફક્ત 3 આર્ટિસ્ટ છે મેઇન, બસ 3 આર્ટિસ્ટ પર પૂરી ફિલ્મ છે અને આ એક નવો અખતરો છે
અને મને આશા છે કે પ્રેક્ષકોને બહુ જ પસંદ આવશે. મારી તો પૂરેપૂરી કોશિશ રહી છે કે પ્રેક્ષકોને આ ફિલ્મ ખૂબ ગમે. બસ તો મારી એ ઈચ્છા છે, એક પ્રાર્થના છે પ્રેક્ષકોને કે આ ફિલ્મ તમે બધા જરૂર જોજો. થેન્ક યુ સો મચ સર, તમે ચાલુ શૂટિંગમાં આટલો સમય આપ્યો, અમારી સાથે વાતચીત કરી, અને મને એક નાનું અમથું કામ તમારી સાથે કરવા મળ્યું એનો મને ખૂબ જ આનંદ છે. મોસ્ટ વેલકમ, મોસ્ટ વેલકમ.